સુરતની વીએનએસજીયુની વધુ એક પરીક્ષામાં છબડો. બીકોમના સેમેસ્ટર 3ની પરીક્ષામાં કોર્સ બહારના પ્રશ્નો પૂછાયા. ભારતીય જ્ઞાન પરંપરાના પેપરમાં 15 ગુણના પ્રશ્નમાં છબડો. 25,000થી વધુ વિદ્યાર્થીઓ અટવાયા. ફરિયાદ યુનિવર્સિટીના કુલપતિ સુધી પહોંચી. કુલપતિએ તાત્કાલિક તપાસ આદેશ આપ્યા. પેપર સેન્ટર અને ચેક કરનાર સામે બોર્ડ તપાસ કરશે. બહારના પ્રશ્નો કેવી રીતે પૂછાયા તેને લઈને તપાસ કરાશે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બીકોમના સેમેસ્ટર 3ની પરીક્ષામાં છબરડો જોવા મળ્યો છે. કારણ કે પેપરની અંદર અભ્યાસક્રમ બહારના પ્રશ્નો છે તે પૂછવામાં આવે છે. આપની સાથે કુલપતિ ઉપસ્થિત તેમની સાથે વાત કર્યું. સાહેબ, જે પ્રકારે આખી ઘટના સામે આવી છે કેટલી ગંભીર બાબત કહી શકાય? આપણી વીર નર્મદ ગુજરાત યુનિવર્સિટીમાં મેડિકલ પેરામેડિકલ સિવાય સ્નાતક કક્ષાએ યુજીમાં પ્રથમ અને બીજા વર્ષમાં ભારતીય જ્ઞાન પરંપરા ઇન્ડિયન નોલેજ સિસ્ટમનું પ્રશ્નપત્ર એટલે કે અભ્યાસક્રમ છે. આ અભ્યાસક્રમની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ અને પરીક્ષા કેન્દ્રો દ્વારા ઈમેલ અને ટેલિફોનથી પરીક્ષા વિભાગને જે સિલેબસ બહારના પ્રશ્નની જે ફરિયાદ મળી છે એ સંદર્ભમાં અમારી બોર્ડ ઓફ એક્ઝામિનેશન અને ઇવેલ્યુએશનની સમિતિ હોય છે, જેમાં ડીનશ્રી અને શિક્ષણવિદો હોય છે. એ પેપર સેટરને પણ રૂબરૂ સાંભળવામાં આવતા હોય છે અને એને આધારે તેઓ વિદ્યાર્થીના પરિણામ પર કેટલી અસર આપવી અને પેપર સેટરને કેટલી શિક્ષા કરવી એ નિર્ણય લેતા હોય છે. ત્યારબાદ એ અલગ અલગ અધિકાર મંડળોમાંથી થઈને એ અંતિમ સ્વરૂપ આપવામાં આવતું હોય છે. સાહેબ, આ કેટલી ગંભીર બાબત કહી શકાય? કારણ કે વિદ્યાર્થીઓના આખું ભવિષ્ય જે હોય છે તે આના પર હોય છે, પરંતુ બહારના પ્રશ્નો આવતા હોય છે. કેટલી ગંભીર બાબત? અભ્યાસક્રમને જ્યાં સુધી લેવા દેવા છે ભારતીય જ્ઞાન પરંપરાને, ત્યાં સુધી તો પૃથ્વીના અસ્તિત્વથી ભારત રાષ્ટ્રના જન્મથી જ એ એક આખો ખૂબ વિશાળ આ ભારતીય જ્ઞાન પરા એ વિષય છે. પરંતુ વિદ્યાર્થીની કક્ષા અને ધ્યાનમાં રાખીને એ જે પેપર સેટરે જરૂરી કાળજી લેવી જોઈએ એના સંદર્ભની અંદર જ અમારી બોર્ડ ઓફ ઇવેલ્યુએશન ને એક્ઝામિનેશન જે સમિતિઓ છે એ નિર્ણય ચોક્કસ લેશે. ચોક્કસ, એટલે કહી શકાય કે એકંદરે જે પ્રકારે આ પેપર જે સેટ કરનાર છે તેમની સામે જે પ્રકારે તપાસ કરવામાં આવશે અને યોગ્ય કાર્યવાહી છે તે પણ કરવામાં આવશે. કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV30 ન્યૂઝ, સુરત.